વલસાડ એસઓજીની ટીમે અત્યંત સતર્કતા અને કુશળતાપૂર્વક કામગીરી કરી પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ કરી 2 આરોપીની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં બનાવટી દસ્તાવેજો બનાવી ગુનાહિત કૃત્યો આચરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમારે તેમની ટીમને જરૂરી માર્ગદર્શન આપી ખાનગી બાતમીદારો સક્રિય કર્યા. તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ વાઘેલાને ચોક્કસ બાતમી મળી હતી કે 2 અરજદારો સુરત પાસપોર્ટ ઓફિસ ખાતે ખોટા દસ્તાવેજો રજૂ કરી પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં વિગતો સાચી જણાતા વલસાડ ટાઉન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો તેમજ ભારતીય પાસપોર્ટ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં ભાવિક સંદીપ ફાંકવીર અને પ્રજ્ઞેશ કુમાર સંદીપ ફાંકવીર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. કેસની ઊંડાણપૂર્વકની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર SR સુસલાદેને સોંપવામાં આવી હતી. પોલીસની અલગ અલગ ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસ તેજ કરી હતી. જેના અંતે વાપી જીઆઈડીસી વિસ્તારમાંથી આરોપી પ્રજ્ઞેશ ઉર્ફે ટાલુ રાયચંદ પટેલ અને ભાવિક રાયચંદ પટેલને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે તેઓ UK 21 વિઝા મેળવવા માટે દમણના એજન્ટોના સંપર્કમાં રહી બનાવટો દસ્તાવેજો બનાવ્યા હતા. પકડાયેલા આરોપીઓ પૈકી પ્રજ્ઞેશ પટેલ અગાઉ વલસાડ રૂરલ અને માંગરોળ પોલીસ મથકે પ્રોહિબિશનના ગુનાઓમાં પણ સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 35,000ની કિંમતના 2 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ ઓપરેશન દ્વારા વલસાડ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી આચરી વિદેશ જવા માંગતા તત્વોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.